મળી રહ્યા છે કે જ્યાં પીપળી નજીક માળિયા બ્રાન્ચની કેનાલમાં ગાબડા પડ્યા। 800 ક્યુસેક પાણીની કેપેસિટી છતાં 1100 ક્યુસેક પાણી છોડાયું। અનેક સ્થળે કેનાલ ફાટતા ખેતરો પાણી થઈ ગયા। કેનાલમાં 10 ફૂટના ગાબડા પડતા કપાસિયાના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। ધારાસભ્ય કાંતિ અમૃતિયા પ્રકાશ વરમોરા પર ખેડૂતોનો આક્ષેપ છે। ધારાસભ્યો ધારે ત્યારે કેનાલોના દરવાજા ખોલાવે અને બંધ કરાવે। અધિકારીઓ કેનાલ ચલાવે છે કે ધારાસભ્ય તેવા કટાક્ષ કર્યા છે। આ કેનાલમાં કાલ રાતે એમને એટલું બધું પાણી છોડેલું, અમે રાતે સાહેબોને મળવા માટે ઠેઠ માલવણ ગયેલા અને માલવણ એમને કીધેલું કે આ કેનાલને સાહેબ તમે ધીમી કરો નહીતર રાતમાં કેનાલ તૂટી જશે અને આ કેનાલ તૂટી જશે તો ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થશે, કારણ કે તૂટ્યા પછી અઠવાડિયું તો રિપેરિંગમાં જાય, બરોબર। એના હિસાબે તોય એમને માનો કે અમે ધીમી કરી છે કેનાલ એવું કીધું, પણ તોય આજ સવારમાં કેનાલ તૂટી જાય। મોરબીના ધારાસભ્યો અને ધાંગધ્રાના ધારાસભ્યો કાંતિ અમૃતિયા અને પ્રકાશ વરમોરાએ નર્મદાની કેપેસિટી 900 ની હોવા છતાં 1100-1200 કરી અમે સાહેબને કીધેલું, સાહેબ આ કેનાલ રહેશે નહીં। એ કે અમારે જોવાનું હે ને ઉપરથી દબાણ કરીને પાણી વધારી અને પીપળીના ખેતરના 2 હાલ કર્યા। એ લોકોને માળિયા પાણી પહોંચતું નથી, એટલે અહીંના માલવણના પીપળીના આગળના જે બધા ગામો છે સેડલાના, એ ગામોના લોકોને પાણીનું બંધ કરી અને એમને માળિયા પાણી લઈ જવાની એકમાત્ર જે એમની પબ્લિસિટી સ્ટન્ટ હતો, એ સ્ટન્ટને લઈ અને એ લોકોએ પાણી છોડાયું। અહીંના ખેડૂતો ઉપર અત્યાચાર કરવાનો, SRP બોલાવવાની, અહીંના ખેડૂતો જે પાણી લેતા હોય બંધ કરવાનું। કાલે આ કેનાલ તૂટે નહીં એટલે અમે લોકોએ જાતે બધા ખેડૂતોએ આગળ જે પીપળીનો HR છે ત્યાં જાતે અમે લોકોએ ખોલી અને HRમાં પાણી જવા દીધેલું, અન્યથા હજી આના કરતા પણ બહુ મોટી દુર્ઘટના આજે થઈ હોત। કેપેસિટી મુજબ જ પાણી છોડાયાનું ઇન્જિનિયરનું રટણ છે। આ લેવલે કેનાલ હોય ત્યારે લીકેજની શક્યતા વધારે રહે। ધારાસભ્યના કહેવાથી કેનાલમાં ફૂલ કેપેસિટીથી પાણી છોડાયાનો સ્વીકાર કર્યો। પાણી રોકાયા બાદ જ રિપેરિંગ થઈ શકશે તેવું પણ નિવેદન સામે આવ્યું। અને પાણી ફૂલ સપ્લાય લેવલે ચાલતી હતી, એટલે એમની કેપેસિટી પ્રમાણે કેનાલ ફૂલ સપ્લાય લેવલે હતી અને એના કારણે કે જો આ લેવલે ચાલતી હોય તો પછી લીકેજ થવાની સંભાવના થોડી વધી જતી હોય છે અને રાત્રે પણ લોકો ઘણીવાર પાણી લેવાનું ઓછું કરી દે કે આવું થાય, એટલે એ કન્ડિશનમાં આ વસ્તુ થઈ છે।